મોર્નિંગ, કેમ છો બધા લોકો? મજામાં? ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે એક નવી મેથડ સ્ટાર્ટ કરેલી હતી, શોર્ટકટ મેથડ, જે ખાલી નામ જ શોર્ટકટ હતું પણ હતી ખરેખર લોંગ. એનો એક સમ જોયો હતો અને જરાક મેથડ રિવાઇઝ કરીએ અને સૂત્ર જોઈએ આપણે લોકો, તો આવું કંઈક સૂત્ર હતું એનું કે ભાઈ શોર્ટકટ મેથડ નું સૂત્ર હતું કે તમે ચલ x ને u માં ફેરવતા હતા અને ચલ y ને v માં ફેરવતા હતા, ત્યારે તમારી પાસે સૂત્ર આવું કંઈક બનતું હતું, r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન અંડર રૂટ n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર. અને આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો હતો? તો કે જ્યારે ચલ x અને ચલ y ની કિંમતો કેવી હોય? તો કે મોટી હોય અને x બાર અને y બાર કેવા આવતા હોય? અપૂર્ણાંક હોય. ત્યારે તમારે લોકોએ આ શોર્ટકટ મેથડનો યુઝ કરવાનો હતો. ઓકે, બીજું આ મેથડનો આપણે એક સમ કેલ્ક્યુલેટ કરેલો હતો ઓલરેડી. હવે એના પછીનો સમ જોઈએ તો તમને પહેલાની જેમ જ રકમ આપેલી હશે, ચલ x અને ચલ y. અહીંયા તમને કીધેલું છે ભાઈ નીચેની માહિતી પરથી સહસંબંધાંક મેળવો. ઓકે, ચલો, અને તમને આપેલું છે તો કે ઉત્પાદન અને એ ઉત્પાદન દીઠ ખર્ચ, એટલે કે અહીંયા હું લખું છું ખર્ચ. તો ઉત્પાદનને તમે કહેશો x અને ખર્ચને તમે લોકો કહેશો y. ચલો, ઉત્પાદન આપેલું છે તમને 15, 20, 35, એના પછી આપેલું છે 24, એના પછી આપેલું છે 18, એના પછી આપેલું છે 31. જો અહીંયાથી જોતા એમ લાગે છે અહીંયા સુધી 5 વડે ભાગી શકાય, પછી અહીંયા પાછી ભાગી શકાય એમ નથી. 31 તો પછી સાવ ભાગી શકાય એમ છે નહીં. ઓકે, એના પછી y કોલમ તમને આપેલી છે 95, એના પછી આપેલું છે 90, 75, 80, 87 અને આપેલા છે 70. ઓકે, હવે આંકડાઓ પણ કેવા છે અહીંયા? મોટા. એમ છતાં પણ તમારે ચેક કરવું છે કે x બાર y બાર પૂર્ણાંક છે કે અપૂર્ણાંક. તો સૌથી પહેલા કોલમોનો શું કરવો પડે? ટોટલ. તો પહેલા આપણે ડ્રો કરીએ જરાક. ઓકે, ચલો, તો ટોટલ થાય છે સિગ્મા x બરાબર 143, 143. ચલો, હવે આનો ગોતવો પડશે તમારે લોકોએ x બાર. તમે લોકો ગોતો. x બાર બરાબર સિગ્મા x છેદમાં n. સિગ્મા x તમને અહીંયા મળેલો છે 143.
43 છેદમાં n. n કેટલો છે તો કે 1 2 3 4 5 અને 6. ઓકે, તો 143 ભાગ્યા 6 બરાબર જવાબ આવશે તમારી પાસે 23.83. ચલો x બાર અપૂર્ણાંક આવી ગયો છે. એના પછી y બાર ગોતવા માટે તમારી પાસે જોઈએ y કોલમનો સરવાળો, તો સિગ્મા y બરાબર આવે છે તમારી પાસે ટોટલ 497. તો જેને તમારે સૂત્રમાં મૂકવાનું રહેશે. ઓકે, કે y બાર બરાબર સિગ્મા y છેદમાં n. સિગ્મા y તમને મળેલો છે 497 ભાગ્યા 6, જેનો આન્સર આવે છે તમારી પાસે 82.33. ઓકે, તો એ પણ જુઓ તમે અપૂર્ણાંક જ આવેલ છે. x બાર y બાર અપૂર્ણાંક છે, સંખ્યાઓ પણ મોટી છે, તો તમારે આ ચલ x અને ચલ y ને શેમાં ફેરવવાનું રહેશે? u અને v માં. ભાઈ મોટી સંખ્યા હોય તો તમે x બાર y બાર ગોતશો નહીં તો પણ ચાલશે. ખબર જ છે મોટી સંખ્યા જે તમે કઈ રીતનો યુઝ કરાય તો કે શોર્ટકટ મેથડ નો. ઓકે, તો એના પછી હવે આપણે કોલમો કોઈ બનાવી તો સૂત્ર મૂકી શકીએ આપણે અહીંયા કે r બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ના છેદમાં વર્ગમૂળની અંદર n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u આખા કૌંસનો વર્ગ ઇન્ટુ બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v આખા કૌંસનો વર્ગ. તો સૌથી પહેલા તો આપણે x ને u માં ફેરવશું અને y ને v માં ફેરવશું. ઓકે, તો સૌથી પહેલી કોલમ આપણે અહીંયા જોશે u. ચલો, u માટે મેં તમને લોકોને કીધું હતું કે x માઈનસ a સૂત્ર છે. કયું સૂત્ર છે? x માઈનસ a. એટલે કોણ? તો કે આમાંથી કોઈ પણ એક વસ્તુ તમારે ધારી લેવાની. હવે આમાંથી નો ધારી હોય તો બહારથી પણ ધારી શકો છો, એમાં કાંઈ જ ખોટું પડતું નથી. ચલો, લાસ્ટ વખતે આપણે સમમાંથી જ એક વસ્તુ ધારી લીધી, અહીંયા આપણે સમની બહારથી એક વસ્તુ ધારીએ. a બરાબર લઈએ છીએ 25. જો અહીંયા છે બરાબર. કોઈ પણ સંખ્યા તમે લોકો ધારી શકો છો, પણ નજીકની ધારવી, આની બહુ દૂરની નહીં. સંખ્યા આપેલી છે 31 સુધીની સૌથી મોટી સંખ્યા, તમે લઈને આવો અહીંયા 80, તો ભાઈ બધું માઈનસમાં થઈ જાય, જવાબમાં કાંઈ ફેર ન પડે, પણ ગણતરીમાં ગોટાળા થાય. ઓકે, એ બરાબર અહીંયા 25 લીધા છે આપણે લોકોએ. ત્યારબાદ તમે લોકો કોલમ બનાવશો v. v બરાબર y માઈનસ b. b કોને લેવો? તો b લઈએ આમાં અંદરથી જ 80. જો ગમે એમ લીધું, આમાં આપણે 12 થી સંખ્યા લેવા અને હતી એ જ સંખ્યા લીધી તો પણ જવાબમાં કઈ ફેર આવશે નહીં. તમને એમ થાય સાહેબ આમાં 15 લેવા, તમારે લેજો, દાખલો ગણજો, કાંઈ ફેર આવશે નહીં. હા, ટોટલ ફેર આવે પણ જવાબ ફાઇનલ r s m 2 સેમ જ આવશે. ઓકે, ચલો u અને v ની ધારણા કરી લીધી છે આપણે લોકોએ. હવે બંને કોલમોની ગણતરી કરીએ. તો x માઈનસ a, x અહીંયા છે, 15 માઈનસ 25 માઈનસ 10, 20 માઈનસ 25 માઈનસ 5, 35 માઈનસ 25 10, 24 માઈનસ 25 માઈનસ 1, 18 માઈનસ 25, 18 એટલે 19 20, 5 ને 2 7, પણ કેવા? માઈનસ, અને 31 માઈનસ 25 એટલે કે 6. 25 ને 6 31. કોલમનો ટોટલ આવે છે સિગ્મા u બરાબર માઈનસ 7. હવે પ્લસ પ્લસ નો સરવાળો, એમાંથી માઈનસ નો સરવાળો, બંનેનું સાદુરૂપ આપવાનું, જવાબ આવે છે માઈનસ 7. v કોલમ બનાવવાની છે y માઈનસ b. b એટલે 80. 95 માઈનસ 80 15, 90 માઈનસ 80 10, 75 માઈનસ 80 15, 5 કેવા?
માઇનસ 80 માઇનસ 80 લાડવો વધે 87 માઇનસ 80 7 અને 70 માઇનસ 80 10. તો આ કોલમનો ટોટલ આવે છે તમારી પાસે સિગ્મા v બરાબર 17. ચાલો u મળી ગયા છે, v મળી ગયા છે. તો હવે જરૂર છે આપણે u અને v ની બંને કોલમો ભેગી કરવાની છે. u અને v બંનેના મેરેજ કરાવીએ, u v ભેગા કરીએ. ચાલો u v, આ કોલમ u ઇન્ટુ કોલમ v. 15 10 150 કેવા માઇનસ 10 5 50 કેવા માઇનસ 10 5 50 કેવા માઇનસ 1 0 0 ઓલવેઝ 0 સત્યુ સત્યુ 49 મારું નામ બગાડતા નહીં માઇનસ 10 6 60 પ્લસ માઇનસ ના ટોટલ માંથી પ્લસ નો ટોટલ બાદ. તો તમારી પાસે જવાબ આવે છે સિગ્મા uv બરાબર માઇનસ 359. સિગ્મા uv બરાબર માઇનસ 359. ચાલો એના પછીની કોલમ આપણે જરૂર છે u નો વર્ગ, સોરી u નો વર્ગ. અને એના પછીની કોલમ આપણે જરૂર પડશે v નો વર્ગ, એની સિગ્મા એટલે સરવાળો u વર્ગ અને v વર્ગ. ચાલો અહીંયા બનાવશું આપણે લોકો u વર્ગ અને અહીંયા બનાવશું આપણે v વર્ગ એટલે ટેબલ પૂરું. ચાલો u કોલમ નો વર્ગ કરવાનો છે. 10 નો વર્ગ 100, 5 નો 25, 10 નો 100, 1 નો 1, 7 નો 49 અને 6 નો 36. તો સિગ્મા u સ્ક્વેર નો ટોટલ આવે છે તમારી પાસે 311. સિગ્મા u સ્ક્વેર બરાબર 311. એના પછી v કોલમ નો વર્ગ કરીએ. 15 નો વર્ગ 225, 10 નો વર્ગ 100, 5 નો 25, 0 નો 0 લાડવો, 7 નો 49 અને 10 નો 100. તો તમારી પાસે v કોલમ નો ટોટલ આવે છે 499. સિગ્મા v સ્ક્વેર બરાબર 499. ઓકે, ચલો આખું ટેબલ રેડી છે આપણી પાસે, બધી જ કિંમતો મળી ગઈ છે. તો હવે આપણે એનો દરેકની કિંમતોને સૂત્રમાં મૂકી દેશું. બિચારી લાઈનને પોલિયો થઈ ગયો એવું લાગે છે. જરાક ઉપર લઈ લઈએ. ચાલો અહીંયા પણ ઉપર છાપરું બનાવવું કે ચોમાસામાં પાણી પલળશે, પાણી પડશે તો પલળી જશે દાખલું આપણું. ઓકે ધેન ચલો તો હવે બધી કિંમતોને આપણે સૂત્રમાં મૂકી સાદુરૂપ આપીએ. n કેટલો છે આપણી પાસે? જો x બાર y બાર ગોતવા માટે લીધેલો છે 6. સિગ્મા uv કેટલો મળ્યો આપણને? -359. ખાસ ધ્યાનમાં લેવું, માઈનસ ની ગણતરી હોય ત્યારે આપણને પ્લસ ની ટેવ હોય. સિગ્મા uv આપણી પાસે આવેલા છે -7. પ્લસ માઈનસ ની ગણતરીમાં ખાસ ધ્યાન લેવું. ગુણ્યા સિગ્મા v +17 આવેલા છે. જેને પ્લસ માઈનસ માં ખ્યાલ ના આવતો હોય, કેલ્ક્યુલેટરમાં માઈનસ ની નિશાની મૂકી શકાય એવી સ્વિચ હોય જ છે. છેદમાં વર્ગમૂળની અંદર n 6. સિગ્મા u નો સ્ક્વેર આપેલો છે આપણી પાસે 311. કૌંસમાં લખવા એટલે પ્રોબ્લેમ ન થાય. માઈનસ સિગ્મા u નો વર્ગ. સિગ્મા u આપણી પાસે -7 છે, એનો વર્ગ કરવાનો છે ઇન્ટુ બીજા વર્ગમૂળની અંદર n એટલે 6. સિગ્મા v નો વર્ગ આપણી પાસે છે 499 માઈનસ સિગ્મા v આખા કૌંસનો વર્ગ. સિગ્મા v આપણી પાસે છે 17
એનો તમારે કરવાનો છે વર્ગ બરાબર 6 ગુણ્યા -359 જેનો જવાબ આવે છે 6 ગુણ્યા -359 જવાબ આવે છે -2154 માઇનસ માઇનસ પ્લસ 17 ગુણ્યા 7 તમારે કેટલા કરવાના રહેશે 17 ગુણ્યા 7 એટલે આવશે 119 ચલો એના પછી છેદમાં 311 ગુણ્યા 6 જેનો જવાબ આવે છે તમારી પાસે વર્ગમૂળમાં જ મૂકવાના છે 1866 માઈનસ ભાઈ અહીંયા માઈનસ માઈનસ પ્લસ ન કરતા કારણ -7 નો વર્ગ એટલે +49 જ થાય તો આ માઈનસ એમને જ રહેશે -49 ગુણ્યા બીજા વર્ગમૂળની અંદર 499 ગુણ્યા 6 એટલે જવાબ આવે છે તમારી પાસે 2944 સોરી 94 માઈનસ 17 નો વર્ગ 289 ચલો ખાસ માઈનસ હોય ગણતરી ત્યારે ધ્યાનમાં લેવું બાકી પ્લસ માઈનસ માં ભૂલ થવાના ચાન્સીસ વધારે છે 2154 119 એટલે આમાં પ્લસ નથી કરવાના પણ આમાંથી બાદ જ કરવાના કેમ કે મોટાની નિશાની હોય ઓકે બાદબાકી કરીએ 2154 માઈનસ 119 પ્લસ માઈનસ પણ મોટાની નિશાની એટલે બાદબાકી કરવાની 2154 માંથી 119 બાદ કરો તો જવાબ આવે 2035 પણ કેવા મોટા નિશાની એટલે માઈનસ ના છેદમાં વર્ગમૂળની અંદર 1866 -49 જેનો જવાબ આવે છે 1817 ગુણ્યા 2994 -289 જેનો જવાબ આવે છે 2705 હવે આનું વર્ગમૂળ કાઢવાનું રહેશે બરાબર ચાંદલો એમને 2035 ચાંદલામાં કઈ ફેરફાર નહીં કરવાનો 1817 નો વર્ગ 1817 ગુણ્યા ડાયરેક્ટ ગુણાકાર કરી પછી વર્ગમૂળ કાઢો તો પણ ફાયદો રહેશે કારણ કે સીધો તમને પોઈન્ટમાં કોઈ મિસ્ટેક્સ થવાના ચાન્સીસ નહીં રહે ઘણા લોકો એમ કહે સર અહીંયા અમે વર્ગમૂળ કાઢીએ અને અહીંયાનું પણ વર્ગમૂળ કાઢીએ જેના કારણે પછી થોડો વર્ગમૂળમાં પોઈન્ટમાં ફેરફાર આવે છે તો કઈ નહીં કરવાનું આ બંનેનો શું કરવાનો પહેલા ગુણાકાર કરી લેવાનો બંનેનો આપણે ગુણાકાર કરી લઈએ તો એનો જવાબ આવે છે 49 14 900 અને 85 ચલો આવું કઈક ગુણાકાર આવશે હવે શું કરો એનું વર્ગમૂળ તો એનો જવાબ આવશે તમારી પાસે -2035 ના છેદમાં 2216.9765 જેના કારણે આન્સરમાં કોઈ પોઈન્ટનો ફેરફાર કે ડિફરન્સ આવશે નહીં આ બંનેનો ભાગાકાર કરીએ તો જવાબ આવે છે r બરાબર -0.9179 આવો જવાબ આવે છે તો જેને તમે આમ લખી શકો છો r બરાબર અથવા તો r લગભગ કે બરાબર કરો તો પણ ચાલે -0.92 પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો આગળના આંકડામાં એક પ્લસ કરવાનો જો અહીંયા આંકડો 5 કે 5 થી કેવો છે મોટો તો આગળના આંકડામાં આપણે એક કરીને શું કરી નાખ્યો જવાબ 0.92 આ ખાસ ધ્યાને લેજો ચલો આ મળ્યો તમારો r ઓકે દાખલો આખો વ્યવસ્થિત ધ્યાન લેજો અહીંયા બાદ કેવી રીતે કરવાનું કોઈ પણ સંખ્યા લઈને બાદ કરી શકો છો પણ એવી બારની એટલી મોટી કે નાની સંખ્યા પણ ન લેવી કે અહીંયા માઈનસ પ્લસ માં બહુ ગોટાળા થાય ઓકે ખાસ અહીંયા માઈનસ રકમ આવતી હોય ત્યારે ધ્યાનમાં લેવું પ્લસ માઈનસ માં ઓકે જોઈ લેજો લખી લેજો ઓકે આ જે સમજાયો એના જેવો જ આપણે હજી એક સમની પ્રેક્ટિસ કરીએ બરાબર એટલે આખી મેથડ તમારા માઇન્ડમાં બેસી જાય કે ક્યારે બાદબાકી કરવાની હોય કેમ કરવાની હોય ઓકે એના પછી કંઈક નવું સ્ટાર્ટ કરશું ચલો તો જોઈએ આપણે સેમ સૂચના સાથે કે નીચેની માહિતી પરથી r મેળવો આવું પણ ડાયરેક્ટ કહી દઈએ
ઓકે, ચલો ત્યારે તમને રકમ આપેલી છે x, ડાયરેક્ટ x કોલમ આપી દીધી છે. x કોલમ 58 55 65 58 55 52 48 52 48 68 62 62 અને 56. હવે આમાં પણ કોઈ એક જ સંખ્યા હોય ભાગી શકાય એમ છે નહીં, કેમકે એકી બેકી બંને મિક્સ સંખ્યા આપેલી છે. અને y કોલમ પણ તમને આપેલી છે અહીંયા 130 150 ફરી 150 ફરી 130. ઓકે, એના પછી 140 158 155 અને 140. ચલો સૌથી પહેલા તો જો એક વસ્તુ ઓબ્ઝર્વ થઈ જ જાય કે સંખ્યાઓ કેવી છે, મોટી. હવે x બાર y બાર પૂર્ણાંક છે કે અપૂર્ણાંક એ જોઈ શકાય. તો બને ત્યાં સુધી મોટી સંખ્યા દેખાય એટલે આપણે કઈ રીત લઈ લેવાની હોય તો કે શોર્ટકટ રીત. તો પણ આપણે લોકો x બાર y બાર ગોતીએ. સૌથી પહેલા તો આપણે x કોલમનો ટોટલ કરવો પડશે, જેને કહીએ છીએ આપણે લોકો સિગ્મા x. સિગ્મા x નો ટોટલ આવે છે તમારી પાસે 464. ઓકે, જેના ઉપરથી આપણે મેળવવાનો છે x બાર. x બાર બરાબર સૂત્ર છે સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x આવ્યો 464. 464 ભાગ્યા n છે તમારી પાસે 1 2 3 4 5 6 7 અને 8. 464 ભાગ્યા 8, જેનો જવાબ આવે છે તમારી પાસે 58. ઓકે, x બાર કેવો આવ્યો તો કે પૂર્ણાંક આવ્યો. ઘણા લોકો કે સાહેબ આનો મેથડ બદલાવી નાખો. આગળ વધવાનું પહેલા જોવાનું y બાર શું આવે છે. ઓકે, એવી જ રીતના y કોલમનો ટોટલ કરો તો સિગ્મા y કહી શકાય જેને, અને સિગ્મા y તમારી પાસે આવે છે 1133. તો અહીંયા y બાર ગોતીએ, અહીંયા જ ગોતી લઈએ. y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y તમારી પાસે છે 1133 ભાગ્યા 8, જેનું સાદુરૂપ આવે છે તમારી પાસે 144.13. ઘણા લોકોનો જે ઉત્સાહ હતો એ સમી ગયો, કારણ કે એને એમ હતું કે બંને પૂર્ણાંક આવશે તો પહેલી મેથડનો યુઝ કરી શકાય, પણ સંખ્યા કેવી છે, મોટી, અને પૂર્ણાંક મિક્સ આવ્યા તો આપણી શોર્ટકટ મેથડનો યુઝ જ કરવાનો છે. ઓકે, શોર્ટકટ મેથડનું સૂત્ર તમે બધા લોકોને ખ્યાલ છે. શું હતું તો કે r બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ના છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર આખા કૌંસનો વર્ગ ગુણ્યા n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v હોલ સ્ક્વેર. ઓકે, આવું એક સરસ મજાનું સૂત્ર આપણે શોર્ટકટ મેથડમાં જોઈએ છીએ. તો હવે આપણે કઈ કોલમની જરૂર છે, u અને v ની. તો આપણે પછી કોલમ બનશે અહીંયા u બરાબર આપણી પાસે સૂત્ર છે x માઈનસ a. x એટલે અહીંયા છે જ, એ આપણે કોઈ પણ ધારી શકીએ છીએ. તો a બરાબર તમારે અત્યારે વખતે લેવાના છે 58. પહેલા જ કેટલા લેવાના છે, 58. ઓકે, ચલો
ત્યારબાદ આપણે કોલમ બનાવશું v માટેની. v બરાબર y માઇનસ b અને b બરાબર તમારે આમાંથી કોઈ પણ એક સંખ્યા તમે ધારી શકો છો. ઓકે, આની અંદર તમે b બરાબર લેશો 145. ચાલો સૌથી પહેલા આપણે આખું ટેબલ પ્રિપેર કરી લઈએ, બધી જ કોલમો જોઈ લઈએ, ત્યારબાદ ગણતરી કરીએ. તમારે એક્ઝામમાં પણ એમ જ કરવાનું, આખું ટેબલ પ્રિપેર કરી જ લેવાનું. ઓકે, કેમ કે ત્યારે તમને પ્રેક્ટિસ થઈ જ ગઈ હશે કઈ કઈ કોલમ બનાવવાની. u મળી ગયા, v મળી ગયા, હવે કઈ કોલમ બનશે? u v બંનેનો ગુણાકાર. જ્યારે શીખતા હોઈએ ત્યારે વારાફરતી વારા એક એક કોલમ બનાવવાની, પ્રેક્ટિસ થઈ જાય એટલે આખું ટેબલ રેડી કરી લેવાનું. uv કોલમ, એના પછી u નો વર્ગ, ત્યારબાદ લાસ્ટ કોલમ v નો વર્ગ. સાપરું બોલવાનું નહીં, પાણી પડે બાકી. પાણી પડે તો દાખલો પલળી જાય. ઓકે, ચલો આ બની ગયું તમારું આખું પ્રોપર ટેબલ. ચલો હવે x એટલે કે અહીંયા છે માઈનસ a એટલે 58, 58 માઈનસ 58 એટલે લાડવો વધે તમારી પાસે. 55 માઈનસ 58, 56, 57, 58 એટલે 3 પણ કેવા? માઈનસ. 65 માઈનસ 58, 58, 59, 60, 5 ને 2 7 પ્લસ 52 માઈનસ 58, 52, 53, 54, 55, 56, 57 ને 58, 52 ને 6 58 પણ કેવા? માઈનસ. 48, 58, 10 પણ કેવા? માઈનસ. 68, 58, 10 પ્લસ 62 અને 58, 59, 60, 61 અને 62 4, 56, 58, 57, 58 પણ કેવા? માઈનસ. ચલો, જેનો તમારી ટોટલ આવે છે સિગ્મા u બરાબર લાડવો. શું આવ્યું? લાડવો. ચલો 0 આવેલો છે ભાઈ. સિગ્મા v એટલે કે v કોલમ બનાવવાની છે. v કોલમ કેમ બનશે? તો કે y માઈનસ b. આ y કોલમ માઈનસ b એટલે 145, 130 માઈનસ 145 માઈનસ 15, 50 માઈનસ 45 એટલે કે 5, 150, 145 ફરી પાછા 5, 130 એટલે કે માઈનસ 15, 140 માઈનસ 145 એટલે કે માઈનસ 5, 158 માઈનસ 145 એટલે કે 8 ને 5, 9, 10, 11, 12 અને 13 પણ કેવા? પ્લસ. 155 માઈનસ 145 10 પ્લસ 140, 145 5 માઈનસ. ઓકે, ચલો હવે ખરેખર એનો ટોટલ શું આવે છે ચેક કરજો. તો કે સિગ્મા v બરાબર -7. u પર મળી ગયા અને v પર મળી ગયા, બંનેનો કરવાનો છે ગુણાકાર, એટલે કે બંનેને પરિણામ આવી ગયો, ભેગા કરી દો. 15 0 0 ઢીંચક 5 તેરી 15 પણ કેવા? માઈનસ. ગાડી આવી અંદર, ગાડીમાં એરો પાવો, જુનાગઢનો બાવો, ભાવાએ મારી સીટી, આપણા વેણી કેટલી દાખલો કલર જાય છે સાહેબ, લેવા દો, પૂરું કરાવો. ઓકે, 7 5 35, 15 છેકે 90 પ્લસ માઈનસ માઈનસ પ્લસ 10 5 50, 13 10 130, 10 4 40 અને 5 2 10. બધી સંખ્યા પ્લસ છે સિવાય કે -15. પ્લસ માંથી -15 બાદ કરવાના, જેનો ટોટલ આવે છે 340. સિગ્મા uv બરાબર 340. ચલો હવે u કોલમ નો શું કરવાનું છે તમારે? વર્ગ. આ u કોલમ છે, અહીંયા તેનો વર્ગ. 0 નો વર્ગ 0, લાડવાની સામે લાડવો જ હોય.
3 નો વર્ગ 9, 7 નો 49, 6 નો 36, 10 નો 100, 10 નો 100, 4 નો વર્ગ 16 થાય, 2 નો વર્ગ 4 થાય. ઓકે, બધાનો ટોટલ કરીએ તો સિગ્મા યુ સ્ક્વેર આવે છે 314. ત્યારબાદ v કોલમ નો વર્ગ, v કોલમ અહીંયા છે એનો વર્ગ 15 નો વર્ગ 225, 5 નો 25, પોચું 25, 5 નો ફરી 25, 15 નો 225, ઉપર ગયરો જ હોય, ઘડીએ ઘડીએ કેલ્સીમાં નહીં કરવાનો. 5 નો 25, જો આવી સંખ્યા હોય તો કેટલો ફાયદો થાય? ઈઝીલી એક જ વાર જોઈ લેવાનું રહે ખાલી. 13 નો વર્ગ 169, 10 નો 100, 5 નો 25. તો સિગ્મા v સ્ક્વેર નો ટોટલ આવે છે તમારી પાસે 819. ચલો છેલ્લી કોલમ પૂરી. 819. આ બધી જ કિંમતોને તમારે લોકોએ ક્યાં મૂકવાની રહેશે? સૂત્રમાં. આ બધી કિંમતો ક્યાં મૂકવાની? સૂત્રમાં. ઓકે, ચલો સૂત્રમાં કિંમતો મૂકીએ તો n કેટલો આપેલો છે? તો કે 1 2 3 4 5 6 7 અને 8. n કેટલો? તો કે 8. સૂત્રમાં કિંમત મૂકીએ. n 8 છે. સિગ્મા uv તમને મળેલા છે 340. 8 ગુણ્યા 340 માઈનસ સિગ્મા u કેટલો છે? 0. તો ઈઝી થઈ જશે. સૂત્રમાં ઉપર જ ગુણાકારમાં શું આવી ગયું? 0 આવી ગયો. તો તમારો જવાબ પણ શું થઈ જશે? 0. ઓકે, સિગ્મા v તમારી પાસે શું છે? -7. ઓકે, એન્ડ છેદમાં વર્ગમૂળની અંદર n છે 8. સિગ્મા u નો વર્ગ અહીંયા છે 314 માઈનસ સિગ્મા u આપણી પાસે તો કેવો છે? તો કે લાડવો છે. લાડવાનો વર્ગ પણ લાડવો જ રહે, ગુણ્યા બીજા વર્ગમૂળની અંદર જોઈએ n કેટલો? 8. સિગ્મા v નો વર્ગ અહીંયા છે તમારી પાસે 819 માઈનસ સિગ્મા v નો વર્ગ. સિગ્મા v અહીંયા છે, સોરી, -7 નો વર્ગ. ચલો, ઓકે, બધું કમ્પ્લીટ. સૂત્રમાં કિંમત મુકાઈ ગઈ. સાદુરૂપ આપીએ. 340 ગુણ્યા 8 એટલે થાય 27. 20 માઈનસ 0 આરે કોઈ પણ સંખ્યા ગુણાય તો એ 0 બની જાય, લાડવો બની જાય. ના છેદમાં વર્ગમૂળમાં 314 ગુણ્યા 8 એટલે બને છે 25/12 માઈનસ લાડવાનો વર્ગ પણ લાડવો જ રહે, ગુણ્યા બીજા વર્ગમૂળની અંદર 819 ગુણ્યા 8 નો ગુણાકાર આવે છે 65/52 માઈનસ -7 નો વર્ગ થાય 49. ચલો, એના પછી 27 20 માઈનસ લાડવો એટલે 27 20 જ રહે, એમાં કાંઈ ફેરફાર ન થાય. ઓકે, કોઈ પણ સંખ્યામાંથી તમારી પાસે કાંઈ હોય પણ કાંઈ જાય જ નહીં તો એ હોય એમને એમ રહે. 50 રૂપિયા છે, કોઈને તમે કાંઈ આપ્યા નથી, ક્યાંય વાપ્યા નથી, તો 50 રૂપિયા જ રહે તમારી પાસે. એ રીતે 25/12 -0 એટલે 25/12 હતા એમનેમ જ, ગુણ્યા 65/52 -49 ની બાદબાકી આવે છે તમારી પાસે 65/03. ઓકે, 27/20 ના છેદમાં આનો વર્ગમૂળ કાઢો અથવા તો બેનો ગુણાકાર કાઢી, બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળમાં લખી પછી એનું વર્ગમૂળ કાઢો. કાંઈ ફેરફાર નહીં આવે. એકાદ આંકડો પોઈન્ટમાં પાછળ ફેર આવે પણ એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આનો વર્ગમૂળ કાઢીને જોઈએ આપણે લોકો તો એનું વર્ગમૂળ આવે છે 50.12 ગુણ્યા 65/03 નો વર્ગમૂળ આવે છે 80.64. એક ખાસ વર્ગમૂળ કાઢો ત્યારે પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જો 5 થી વધારે મોટો હોય તો એ આગળ આંકડામાં પ્લસ કરવાનો છે. લાસ્ટ દાખલામાં આપણે જવાબમાં જોયું હતું એમ.
2720 ના છેદમાં 50.12 ગુણ્યા 80.64, જેનો જવાબ આવે છે 4041.68. 4041.68. હવે આ બંનેનું કરવાનું છે ભાગાકાર, તો તમારી પાસે જવાબ આવે છે 0.67. શું આવશે તમારો જવાબ? 0.67. ચાલો, દાખલો પૂરો. ખાસ આજે કરાવેલા બંને શોધ ધ્યાને લેજો. આ મેથડ અગત્યની છે. આ મેથડમાં આપણે x - a લીધા છે, u બરાબર x - a લીધા છે, b બરાબર y - b લીધા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભાગાકાર u માં ભાગાકાર કરીને u કેમ મેળવવાનો અને v માં પણ ભાગાકાર કરીને v કેમ મેળવવાનો એ જોશું. ઓકે, ચલો બધા લોકો સરખું જોઈ લેજો. દાખલા ન સમજાય એ પૂછી લેજો, મેસેજ કોલ કરીને. ઓકે, બેસ્ટ ઓફ લક.